નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં વાત છે ભાજપની રાજનીતિ અને તેના ભવિષ્યને લઈને કરવામાં આવેલી એક મહત્વની ટિપ્પણીની. જગદીશ મહેતાએ કહ્યું કે ભાજપ ક્યાં જઈ રહ્યું છે. આ વાત પાછળ તેમનો ઇશારો શું હતો, ભાજપની વર્તમાન સ્થિતિને લઈને તેમણે શું કહ્યું. આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લે તેમણે એક વાત કહી છે જે વિચારવા જેવી છે. ચાલો સાંભળીએ જગદીશ મહેતાએ શું કહ્યું. તો આ બધા આવા કોઈ ગુણાનુવાદી વાળા માણસોને તમે લઈ આવો કૌશલ્યવાનને, તો ભારતીય જનતા પાર્ટી થાળે પડશે. નહીં તો અત્યારે છે ને હાવ કાંઠે ઉભું છે ને છીછરું છે. આ ભાજપનું શું થશે ખબર મને, અમને તો આપણે બેન ઘણી વખત આપણે સામાન્ય માણસ છીએ, સમજી ન શકીએ, એટલે લોકોની નજરે કહું છું. આપણને એમ થાય કે તમારી પાસે લાખો કરોડો રૂપિયા હોય તો તમારે ભીખ માંગવી પડે, એ ગજબ ન કહેવાય? તમારી પાસે 1000 જોડી કપડા હોય તમે એમ કે મારે મુશ્કેલી છે, હું પહેરવું, તો અઘરું ન કહેવાય? આ તો ગજબ ન કહેવાય. આટલી પ્રચંડ બહુમતી, આટલો લોકોનો જુવાળ, વિપક્ષ નામે કોઈ નહીં, તળિયાથી નળિયા સુધીની તમારી સરકાર, ડબલ ટ્રબલ એન્જિન જે કયો તે, અડધા પડધાની પૂર્ણા રાજ્યોમાં, દેશના પૂર્ણા ભાગમાં તમારું શાસન, તો તમારે અંદર આંતરકલા શેનો થાય એમ કહું. કારણ એવું છે, તમે લોકો ભટકી ચૂક્યા છો. તમે એટલે ભારતીય જનતા પાર્ટી એના જે મૂળ ઉદ્દેશો હતા એનાથી ભટકા છે. તમને છાસ વારે બચ્યું ખાબડ જ મળે જોવા, છાસ વારે તમને હીરાભાઈ જોટવા જવા મળે. આ બધા તમે જુઓ, ચારેક વાર મિલી ભગતથી કામ આલે. ઓલા કોંગ્રેસના, આ ભાજપના, તો કટકટાવામાં ભેગા. તો આ તો કેવું કહેવાય સાહેબ? એટલે કલ્પના ના આવે. આપણે કેટલા બધા મહાત્મા ગાંધી જેવા થાય તો હવે આ દેશ સોનાની નગરી સીડિયા હતો છે ને રહી શકે. પણ આપણે બધા ટાંચી ખાય છે કાગડાની જેમ, એટલે પ્રોબ્લેમ છે. પણ હવે આવું તે હોય, કોઈ પાસે કાંઈ મુદ્દો નથી. પ્રજાને ખબર ન હોય ત્યાં સુધી હવ કાંકરા મારે. પછી જયારે ખબર પડે કે આ તો હમામ મેં સભી એક હરખા છે, એટલે ડખો થાય. તમે કલ્પના કરો, આ હીરાભાઈ જોટવા જેના ઉપર જે ઉપપ્રમુખ છે રાષ્ટ્રીય કક્ષાના ભારત કોંગ્રેસના, માની લ્યો ભલા સહમંત્રી કેવો સમથિંગ બહુ મોટો પોસ્ટ છે, રોટલે પાણીએ મોટા માણા હતા અને આહિર સમાજના અગ્રણી ફલાણું ઢીકણું. પણ તમારી જાણ ખાતર હમણાં થોડાક, એટલે આ કૌભાંડ છે એ તો હવે બહાર હવે આવ્યું. બાકી કૌભાંડ છે એ તો હવે છે જ કોની યારે? હીરાભાઈ જોટવાના છોકરા રહે તેની જલારામ એન્ટરપ્રાઇઝ ને બાકીના બે નામો જે છે મુરલીધર, એના તેઓ શ્રી માલિકના નામ ભલે ગમે પણ અંતે કવિ પોતે છે એવું ખબર પડી. કાલેના છોકરાને ઉઠાવી ગઈ પોલીસ આવીને, ભલપા છૂટાણા હતા એના ગામમાં, સુપાસી ગામ છે વેરાવળ, પણ ત્યાં અબિલ ગુલાલ ઉડ્યો નહીં, તા તો દાગે લાગી ગયો. બોલો તો હજી ખગેરાઈ જાય અબિલ ગુલાલ, તા તો દાગે લાગી ગયો કે તમે રૂપિયા કટકટાવી ગયા. તો આમાં તમે જેમ કીધું કોંગ્રેસ પાસે મુદ્દો, કોંગ્રેસ પાસે આમ તો ભ્રષ્ટાચારનો મુદ્દો કોઈ હતો જ નહીં સાહેબ. એને તો ભગવાન બચાવે. ભાજપે કોંગ્રેસને ઉજળું કરી બતાવ્યું, એ જુદી વાત છે કે ભાઈ અમે ખાઈ શકીએ એમ, તમે ખાવ એવું નહીં, અમે ઓછી માર્યા નથી. નહીતર ભાજપ પાસે એ એક સગવડ હતી કે કોંગ્રેસને કમસે કમ ભ્રષ્ટાચારી ચિતરી અને પોતે બેદાગ રહીને પ્રજાની સેવા કરી શક્યું. પણ કોંગ્રેસે ભાજપે કીધું ના ના, તમે 70 વર્ષથી કરો છો ને, અમે જો 5 વર્ષમાં કેવો વિકાસ કરીએ. એ હંધાય તમે જો જેની પાસે મોપેડના નતા ને એ મર્સિડીઝ લઈને ફરે, બોલો આપણી નજર સામે. કાંઈ હરામ બરોબર ક્યાંય કામે જતો, બસ જબો પહેરી નીકળી જાય હવાના પરમાં, ક્યાં જાય રાજા રામ જાણે. મને ગલોલા જેવા થઈને ફરતા હોય તમે જુઓ જ્યારે હોય ત્યારે. તો એનો અર્થ બધાને ખબર તો પડે, પણ હવે છૂટકો આપણી રીકોલનો વાત નથી. મેં મત આપી દીધો પછી પાછો ખેંચવાનો આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. એટલે હારા માનીને છૂટ્યા હોય પછી ન્યા જઈને બધા ખેલ નાખે તો હવે આપણે બીજા શું લોકશાહી છે? એટલે હવે ધીરે ધીરે બધું થઈ રહ્યું છે. જનતા બિલકુલ એલર્ટ થઈ રહી છે. વિસાવદર એનું માઇલસ્ટોન છે. ક્રમશઃ હજી કઈ બહુ સુધરીને ધૂળ નથી થઈ ગયા, પણ ધીરે ધીરે જનતાને ખબર પડવાની કે આ બધા એક હી થાલી કે ચટે બટે હે. આના કરતા બેટર હોય કે આપણે આપણી તકદીર પોતે લખીએ. ભૂલી જઈએ કે આ કોઈ ફલાણી કાસ્ટ નો છે કે ઢીકણા પરંપરાનો છે કે પુછડાભાઈ નો વારસ છે. એ બધું ભૂલો. તમારે મત એટલે મત આપતી વખતે જયારે નાગરિક તરીકે બની જાવ તમે, કાસ્ટિઝમ નહીં, કોઈ પ્રદેશવાદ નહીં, કોઈ એજન્ડા નહીં, કોઈ જ્ઞાતિવાદ નહીં, કોઈ કોમવાદ નહીં, કોઈ વંશવાદ નહીં, બલકે બિલકુલ નાગરિક, હું ભારતનો નાગરિક, ધ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, એવું માનીને જો માણસ મત આપે, સામે વાળો કોઈ પણ હોય, માઇનોરિટી હોય, દલિત હોય, ફલાણું હોય, આદિવાસી હોય, કોઈ પણ. અબ્દુલ કલામ મુસલમાન હતા, કોઈ એને મુસલમાન માને છે કે આ મુસલમાન હોવું એટલે કઈ ખરાબ નથી, પણ તમે જોયું ને એના સત્કર્મો હતા તો આપણે ભગવાનની જેમ પૂજીએ છીએ. તો જે સારા છે એનો કોઈ વિરોધ ક્યારેય હોઈ શકે નહીં, તમે સમજો. તો એવા લોકોને હવે જનતા કમસે કમ પસંદ કરવા માંડી છે. નહીતર વિસાવદર ભાજપનો ગઢ ગણાતો તો ત્યાં ભાઈ આવ્યા કે નહીં ગોપાલ, એના જેવું. તો હવે ક્રમશઃ પ્રજા સુધરી રહી છે, કારણ કે એને ખબર છે કે ઓલા સામે લોકો જે છે એમાં કઈ સુધારો થાય એમ નથી. હવે આપણે બેટર છે કે આપણે આપણું આંગણું વાળી નાખીએ તો જગત ચોખ્ખું છે. બાકી મારો કચરો તમારા, તમારો કચરો મારામાં નાખ્યું મેળ નહીં પડે. એટલે હવે પોતાના આંગણા સફુ, જે વિસાવદરે પોતાનું આંગણું સાફ કર્યું એમ ગુજરાત આખું કરશે. પણ જો દિલ को खुश रखने के लिए गालिब ये ख्याल अच्छा है. આ મુંગેરીલાલના હસીન સપના જેવું છે. કોંગ્રેસને સત્તા ને હવે એને ખબર નથી એની ધરાતલ હાલત શું છે. જે હીરાભાઈ જોટવાની ધરપકડ થઈ, એક પ્રેસ નોટે કોઈ નથી મોકલી. આમાં કોંગ્રેસમાં એ, અને એવું હોવું જોઈએ કે ભ્રષ્ટાચારી ધરપકડ કોંગ્રેસ હોય કે ભ્રષ્ટાચાર ગમે ન હોય, લોકોએ કઈ નહીં ફેવર કરવી જેવું નથી કહેતા. પણ તમે ન્યા ક્યાંય છે જ નહીં. બકરીના લીંડા હોય ને, બકરા હોય ને એના લીંડા હોય ને, એનો તમે ક્યારેય તમે છાણા ન થાપી શકો. એ આમ થાય જુદા જુદા હોય. બકરીની લીંડી તો ભેંસના ને ગાયના એના કોદરા હોય, એના છાણા થાય ને બધું થાય. આમાં ક્યાંય સંગઠન કે એવું કઈ છે નહીં. હીરાભાઈ નું કામ હીરાભાઈ જાણે. હીરાભાઈ પાસેથી લાભ લેતો હોય, આહિર સમાજનો ટેકો જોતો હોય તો હીરાભાઈ અગ્રણી અમારા. અત્યારે ભલે ગમે એમ તો હું તો તમને ખાલી એક પ્રેક્ટિકલ જર્નલિઝમ અરે પોલિટિક્સ ની વાત કરું કે હીરાભાઈની ધરપકડ થઈ તો હીરાભાઈએ પોતે કીધું, દાખલા તરીકે જે રૂટન ઓલી જે કેસેટ હોય ને બધા વગાડે, મને રાજકીય રીતે ભોગ બનાવવામાં આવ્યો છે. એટલે ભાઈ તમે આ કટકટાવી ગયા તો કઈ કીધું નહીં, તમે પ્રજાનો ભોગ લઈ લીધો. મનરેગા નામની આ જે યોજના છે મહાત્મા ગાંધી ના નામે, હવે ગામમાં રોડ રસ્તા ને ગરીબ માણસોને મહેનત રોજી રોટી ન મળતી હોય તો બિચારા આમાં કામ કરે ને એનો રોટલો રળે. આટલી બિલકુલ હાવ દુઆ લેવા જેવી આ સ્કીમ છે. દુઆ
રાઈટ કે ભાઈ પ્રજાને તો તમે ભલામણ અને પાછો એમાં નફો તો છે જ. હાવ એમ નથી કહેતા તમે સેવા કરો, તો તમે ક્યાંય પણ દયા ધર્મ નહીં. માણા કે દેવ દેવડા મૂકીને હનુમાનના દેવડા ન જવાય, એના જેવું છે. એકાદ તો ઘર છોડે ડાકણે છોડે એમ કહે છે, એકાદ ઘર તો ડાકણ પણ છોડે. તો તમે આ મનરેગા જેવી યોજના કે જેમાં નકરા રૂરલ ગ્રામીણ વિસ્તારોમાં રોડ રસ્તાની વાતો છે અને બિલકુલ ગરીબ માણસો જેની પાસે કોઈ ક્વોલિફિકેશન નથી એજ્યુકેટેડ વાળી, એટલે બિચારા શ્રમ કરી ધૂળ આથી નાખીને રોડ બનાવવામાં કામ લાગે એને રોજીરોટી કમાય. હવે એમાંય તમે ભ્રષ્ટાચાર એટલે પૈસાની ભૂખ કે તમે ચાંદીની ભાખરી ખાવ છો. ભલા મને પૈસાની કેટલી જરૂર હોય, પૈસા જરૂરી છે, પણ ભાખરી તો ઘઉંની ખાવાની ને કે ચાંદીની ખાવ છો, એમ કહું છું. એટલે આ જે ભૂખી ભૂતાવળ છે, હવે એને કારણે તમે જુઓ ઈ ભાઈ જોટવા એનું નામ આવ્યું, છોકરાને ઉપાડી ગયા, દિગ્વિજયસિંહ જોટવાને ઉપાડી ગયા ગઈકાલે. આમ છે એ પ્રેસ નોટ સુધા કોંગ્રેસે લખીની. ટૂંકમાં આ સુખ મેં સબ સાથી દુઃખ મેં ન કોઈ. તમારી ઉપર આફત આવી છે કોંગ્રેસ વાળા એને, એમાં પાછું હું એમ નથી કહેતો કે ટેકો આપવો જોઈએ. એ તો હું તો મારા જેવો હું તો કહું કે પેલા ભોગવો ને, બલકે ખબર હોય તો પેલા કહું. ભલે કોંગ્રેસમાં હું દાખલા તરીકે હું કોંગ્રેસમાં મને ખબર પડે કે પાપી છે તો હું તો પેલા હું જ કહું કે ઘોને કાઢો એમ. ખરી વાત તો ઈ છે, દબાવીને બેવું નહીં. આમ આદમી પાર્ટીએ શું કર્યું, ઉમેશ મકવાણા ખબર છે કે એ ભાજપનું કામ કરે, પાછા પોતે પોતે કહે છે, શરમાતાય નથી. ઈસુદાન ગઢવીએ કીધું, બાકી બધાએ કીધું કે ભાઈ આ જ્યારથી ચૂંટાણા ત્યારથી અમારા કયામાં નથી. પણ તો તમે અમારી ઉપર ઠોકી શું કામ દીધું એમ કહું. તમને ખબર જ છે કે આ ટાઈપનો છે, તમારામાં કયામાં નથી, અમારામાં રહીએ. જેણે ટિકિટ આપીને ચૂંટાવ્યો, જે એના કારણે જે માલ મલાઈદા ખાય છે એના કયામાં નથી, તો પ્રજાના કયામાં રહે કોઈ દી? તો તમે એને હું કામ હાલવી રાખો? કાઢવો જોઈએ ને કોને, કે ભાઈ કાઢો. હું છાપામાં નોકરી કરું અને મારા શેઠ એમ કે ભાઈ જગદીશભાઈને મેં જ્યારથી રાખ્યા ત્યારથી હું માનું છું, બીજા બધા છાપામાં લખે છે પણ અમારા છાપામાં કોઈ દી લખે, તો તમે કાઢી મૂકો. પાસે તક છે. જુઓ ભારતીય જનતા પાર્ટી અત્યારે કેવા મોડ ઉપર ઉભી કે એની પાસે હવે છેલ્લી તક. શું છે છેલ્લી? એટલે કારણ કે હવે લોકોનો રોષ ચરમસીમાએ છે અને હજી મુશ્કેલી એ છે કે સામે વિપક્ષ એટલો મજબૂત નથી કે લોકો બધા વંડી ઠેકીને બીજે ક્યાંક વયા જાય. સામે ખીણ છે, આ પર્વત છે, એ પર્વતની ઓછે હજી પ્રજા બેઠી છે. આમ જવાય એમ નથી, ત્યાં પડી જવાય. ખીણ છે, સામે કઈ છે નહીં. હજી ગોપાલ નામની એક કૂપણ ફૂટી છે, હજી વટવૃક્ષ બને તેદી વાત તેદી. એ ડાળ ઉપર બેહવા માટે ડાળે ભટકણી હોય તો સરગવાના હરેગવું આવે, સરગવાની સિંગ ખાઈએ છીએ. એ સરગવાનું લાકડું આમ તો હોય ભેગુર, તમે જો 6 મહિનામાં તો ઘટા ટોપ થઈ જાય. એની ડાળ હોય ની ભટકણી હોય, બેહો એટલે ખાપકો તમે. એટલે હજી આ કૂપણ ફૂટી છે વિસાવદરમાં, કઈ હજી ઘેઘુર બદલો નથી થઈ ગયો. સીસમનું ઝાડવું હોય ને લાકડું, એ બહુ મજબૂત હોય, વર્ષો સુધી ચાલે અને એ ઓટોમેટિકલી વોટરપ્રૂફ હોય છે. એને પાણીનું કાટ ન લાગે, જેમ કહે ને એમ. તો એવી ડાળ અત્યારે છે નહીં. તો ભારતીય જનતા પાર્ટી પાસે હજી આ છેલ્લી તક છે, કારણ કે રોષ ચરમસીમાએ છે. જો ભાજપ સુધરી જાય તો કોઈને વાંધો નથી, આપણા સહિત કોઈને. આપણે તો મસ્ત તમને કહું છું, ઘણા લોકો આપણે ડિબેટ કરીએ તેમ લાગે તમે કંઈક આની વિરુદ્ધમાં. એટલે ભાઈ વિરુદ્ધમાં નહીં, તમે સુધરો ભાઈ સાહેબ. આ સંતો મહંતો ક્યાં આપણા શત્રુ હોય છે? નથી આપણને કહેતા વ્યસન છોડો, માવતરની સેવા કરો, પણ તો કે આપણા શત્રુ હોય છે? એમ કહે છે કે ભાઈ સાહેબ સુધરો તો સારી વાત છે. એમ ભારતીય જનતા પાર્ટી જરાય ખોટું નથી, પણ કમસે કમ એની પાસે આ તક છે. જો એ કોઈ સારા આવી વિઝનરી વ્યક્તિને જો એ ક્યાંક મૂકશે તો લોકોને એમ લાગશે કે હજી હારો ભાઈ ગમે એમ છે, એને ભૂલ કરી તો ભૂલમાંથી કંઈક સુધરે છે અને ધીરે ધીરે આગળ વધી જશે. તો બાકી બધું નેટવર્ક એનું કામ લાગશે. નહીં તો જે રીતે વિસાવદરમાં થયું, સામ દામ દંડ ભેદ બધું આખી મુલાઝિમ, બધા અફસરો, બધી આખી અડધી પોણી સરકાર, દુનિયાભરનું પ્રચાર સાહિત્ય, તમામ પ્રોપરગંડા, આ બધું હોવા છતાં ઓલો એકલો આવે છે, એક અકેલા સપે ભારી પડ ગયા, એવું થવાની સંભાવના છે. એટલે હવે આ રાજકારણીઓ છે ને સાહેબ, ઈ બેન ક્યારેક ખુશીથી કોઈને મળતા જ નથી હોતા. હું તો ઘણી વખત કહું છું કે આ લોકો છીકે એમને વેડફે નહીં, તમને અપશુકન કરવાનું તો છીક ખાય, છીકે ના ખાય, એ હાચવી રાખે. એટલે એવા છે. એટલે એ અમિત શાહ ખુશીથી મળવા ગયા, ખુશીની તો વાત જ જવા દો. નક્કી કઈક લોચો હોય એટલે કે કીધું હોય કે ભાઈ અમે થોડા દિવસ આવું ખેલ નાખવાના છીએ, તો તમે જાળવા જતા મંડપ બાંધીને એમ. એટલે એ પણ એક સંભાવના છે. અને સાથોસાથ આ કોકડું તો છે જ. ભારતીય જનતા પાર્ટી જેને રાખે અને એનો વિષય છે, પણ અત્યારની પોઝિશન પ્રમાણે કોઈ કાસ્ટિઝમ ઉપર જશે તો નારાજગીની સંખ્યા ઓર વધી જશે. એને જરૂર છે એવા તો મિત્રો, આ હતો જગદીશ મહેતાનો સંપૂર્ણ વિડીયો. આ વિડીયો પરથી તમને શું જાણવા મળ્યું અને જગદીશ મહેતાએ કહેલી વાત તમને કેટલા અંશે સાચી લાગી તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવનારા સમયમાં ગુજરાતમાં કોની સત્તા ચમકશે એ તો બસ જનતા જ જાણે છે, બાકી તો અનુમાન જ લાગી શકે. સરકાર ચૂંટવાની સાચી તાકાત તો જનતાના હાથમાં છે. હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર અને વિપક્ષ બંને કેવા દાવપેચ લડે છે અને કેવા દાવાઓ કરીને આવનારા સમયમાં પોતાની સરકાર બનાવે છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મહત્ત્વની વિગતો રહી ન જાય. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.